હા એ ભાઈ ઈચ્છા તો પહેલો નંબર એનો જ છે. બીજા એક જ છે. પણ આ ભાઈની ખબર નહીં લગભગ બધી માવો બાવો ખાઈ લીધી. કપડા કાઢવાના નાયબ માહિતી નિયામક શ્રી R.S. ચૌહાણ સાહેબ, સેક્રેટરી શ્રી વર્ષાબેન લાલાણી, રેડક્રોસના ગુજરાત સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે માનનીય મુખ્યમંત્રી શ્રી અમદાવાદ ખાતેથી ફિટ મીડિયા કેમ્પેઇનનો શુભારંભ કરાવ્યો હતો. એ શૃંખલા આગળ વધારતા આજે ભાવનગરમાં આપણા જિલ્લાના કલેક્ટર શ્રી માનનીય R.K. મહેતા સાહેબના અધ્યક્ષસ્થાને આ મેડિકલ ચેકઅપ કાર્યક્રમ રાખેલો છે. એમાં હું એમનું ઉમળકાભેર માહિતી કચેરી, પત્રકાર વતી અને રેડક્રોસ વતી સ્વાગત કરું છું. અહીંના વાઇસ ચેરમેન શ્રી સુમિતભાઈ, સેક્રેટરી શ્રી વર્ષાબેન અને ખાસ જેમનાથી આ કાર્યક્રમ સફળ બન્યો છે એવા પત્રકાર મિત્રોનો સૌનું સ્વાગત કરતા હું હર્ષ અને લાગણી અનુભવું છું. સૌનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વિનંતી કરીશ કે તો સ્વાગત માટે જોડાશે. આભાર સાહેબ. રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી આપણે આ કાર્યક્રમને સફળ બનાવીશ. અહીં વિનામૂલ્યે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આપ સર્વનો ખૂબ સારો સહકાર મળતો રહેશે. પહેલા તો સ્વાગત કરું છું. રેડક્રોસ અને ગુજરાત સરકાર તરફથી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા આ સૂત્ર અન્વયે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાની અંદર તબક્કાવાર મેડિકલ ચેકઅપ મીડિયા કર્મીઓ માટે રાખ્યું છે. આ જમા લીધા વગર ઝીરો રિપ્લેસમેન્ટ બ્લડ પ્રોવાઈડ કરવાની કામગીરી અહીંયાથી થઈ રહી છે. અત્યાર સુધીમાં 25,000 યુનિટ ઉપર બ્લડ પ્રોફાઇલ ફાઇલ સ્વીકાર કરશે. શ્રી કશ્યપભાઈ જોડે શ્રી મસ્તરામભાઈ દુધરેજિયા ફરી બધાનો ખૂબ આભાર માનીએ છીએ. કદાચ કાંઈક સવારે 8 વાગે આવ્યા છો. થેન્ક યુ. સવારે 8 વાગે પાછો જોડાયો હોય એવું લાગે છે. મારું અહીંયાનું અસાઇનમેન્ટ હતું, આવ્યો એની પહેલા માહિતી નિયામક હતો. રાજ્ય કક્ષાએ મિત્રો સાથે કામ કરવાનો મોકો મળ્યો. કેટલીક નાની મોટી અમે શરૂઆતો તે વખતે કરી ત્યાંથી કે એમાંનું આ એક આપણે તો શું ઊભું થતું અટકાવવું એવું આપણા વડીલો કહેતા. એટલે રોગનું એવું છે કે જેટલી વહેલી પરખ થાય એટલું વહેલું આપણે એનું નિરાકરણ લાવી શકીએ. સારું મને એ લાગે છે કે આપણે ત્યાં હું માનું છું કે 150ની આજુબાજુમાં એક્ટિવ પત્રકાર મિત્રો છે. એમાંથી 100 જેટલા રજીસ્ટ્રેશન તો અત્યારે થઈ ગયા છે. આ સાહેબ ઓટો કાર્યક્રમ મિત્રો છે. 3 નંબર સુધીના